પુષ્ટિ માર્ગમાં પ્રભુ ઘરમાં છે ને એટલે આપણા છે એવું ફીલ થાય. મર્યાદામાં મંદિરોમાં એટલે ઘરે આવો તો ભૂલી જવાય. અહીંયા તો તમને સતત એનું અનુસંધાન જ રહે. હવે માનો કે બહાર તમે કેળા ને ચીકુ ને જોયું, હવે વિચાર આવે કે સવારે સારું વહેલા મોડું થાય અને મોડી આવે તો લારી વળી સવારમાં ક્યાં ગોતવા જવું. અને ઉત્તમ વસ્તુ છે અને પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. ગાડી એક બાજુ રાખીને પહેલાં આપણે શું એની પાસેથી વીણીને ઓલો એમ કે ભાઈ વીણશો તો ફ્રૂટ ભાવ એટલે ભાઈ તાર જે ભાવ લેવો મનમાં એને નહીં કહેવાનું. જે કહેતા હતા ને એ કે ઘણા તો વૈષ્ણવ તો એવી વેચે બટેકા લેવા જાય ને ઓલાને ગળામાં કંઠી જોવે. ઓલો કે જય શ્રી કૃષ્ણ લે ભાઈ તમે જે વૈષ્ણવ હું વૈષ્ણવ. કેટલાના કિલો શેર કેટલાના? પહેલાં તો શેર હતો ને 4 આના શેર. હવે 1.5 શેર આપી દે તોય વૈષ્ણવનું. અરે વૈષ્ણવતા વેચવાની વસ્તુ છે. 84,252 વૈષ્ણવ તો 2 ભાઈઓ હતા. આ 84,252ની વાર્તા છે. હવે એ કડિયા કામ કરવા જાય એટલે સવારે ઠાકોરજીની સેવામાં જાય તો તિલક હોય, ગળામાં કંઠી હોય, વૈષ્ણવના ચિહ્ન. એટલે મોટા ભાઈએ કીધું ઓલા મુકાદમ છે ને જ્યાં આપણે જવાનું એ વૈષ્ણવ છે. એ કે ભાઈ વીરુ એ કે તો હું કરશું મોટા ભાઈ? એ કે આ તિલક કાઢીને પાણીને તિલક કરી લઈએ જલનું એટલે દેખાય નહીં, મને તો ખબર પડે. અને આ કંઠી છે ને એ આપણે અહીં ધોતીમાં બાંધી લઈએ. જો એ આપણે વૈષ્ણવ છું એવી ખબર પડશે તો એ મુકાદમ બીજા કરતાં આપણને વધુ આપશે મજૂરી. તો આપણે વૈષ્ણવતા વેચી કહેવાય. એ આપણા વલ્લભને નહીં ગમે. એ કે ગયા બધાની જેમ મજૂરી કરે ને લાઈનમાં ઊભા રહીએ ને એકવાર તિલક પૂછતા ભૂલી ગયા. બોલો કે અત્યાર સુધી ન બોલ્યા આમ તેમ. હાંજે મજૂરી વધુ આવે. એ કે આજે રોજના પ્રમાણે હિસાબ કરો કા બીજે દિવસે ગયા જ નહીં બીજે ગયા કે હવે ખબર પડી ગઈ કે અમે વૈષ્ણવ છીએ. આને કહેવાય વૈષ્ણવ. આપણે તો જ્યાં હોય ત્યાં ઓળખો છો આપણે ત્યાં મળ્યા હતા જય શ્રી કૃષ્ણ. ઇટ મીન્સ કે આમાં થોડું ઓછું કરી દો. વૈષ્ણવતા વેચવાની વસ્તુ નથી. વૈષ્ણવ આપણે નથી બનતા. વલ્લભ જેને સિલેક્ટ કરે ને એ જ વૈષ્ણવ બને છે. આપણે બધાય સૌભાગ્યશાળી નહીં, મહા સૌભાગ્યશાળી છીએ કે વલ્લભે આપણને વૈષ્ણવ બનાવ્યા છે. મને તો આમ ઘણીવાર ગૌરવ નહીં આમ ખુમારી આવી જાય કે આટલા બધામાં અમને આપણામાં કયું લખણ સારું? રૂપાળા જ બેસ છાની મને જાડી બાટકી બહુ જ્ઞાની છીએ, બધા ગુણનો ભંડાર છીએ, કશું જ નથી તોય સિલેક્ટ કર્યા. વલ્લભ ચાહે સોહી કરે. વલ્લભની કૃપા વિના અહીંયા બેસી શકીએ? ક્યાંય રખડતા ઓલા સિનિયર સિટીઝનના ગ્રુપમાં શરૂઆતમાં ત્યાં રહેવા આવ્યા તો અમે સાંજે અહીંયા મળીએ છીએ, વળી બીજા 10 જણા બીજેથી ને આપણું ગ્રુપ ચાલે છે. અમે મહિને એકવાર અંબાજી જઈએ, બહુચરા જઈએ. વરે વાહ ભાઈ વાહ, જા કરીને જય શ્રી કૃષ્ણ. 6 મહિનામાં બધાને ખબર પડી ગઈ કે આપણા કામના નથી. હવે તો મળી જાય
સામેથી કે જય શ્રી કૃષ્ણ. આપણે એને કહેવું ન પડ્યું કાંઈ. અમે નાના હતા ને પછી કામની ના પાડીએ, એમાં હું, બીજા બધાય નહીં. એ જમાનામાં ના નહોતી પડાતી, જેમ મા બાપ કે ને હું એક જ દાંડ એવી હતી. ને બા બિચારા સમજાવે, કામ કરીએ ઘરમાં ને વખાણ થાય બહાર. મારે જરાય કરાવવા નથી. એકવાર વિઠ્ઠલ મામા ને મામી ને બધા આવ્યા. હવે એ લોકોને કાંઈક કોકના ઘરે નક્કી થયું હતું સગાઈનું, એટલે ત્યાંથી એ લોકોએ સાડી ને બધું કાંઈક મોકલાવ્યું હતું. એટલે મામા કે બેન અમે નથી જોયું, હાલ ને તું અમારી ભેગી. કાકાને તો દુકાન હોય એટલે બા કે આ વાસણ આટલા બધા પડ્યા છે, આ બેબી તો નહીં કરે. એટલે મામા કે ના ના, મારી ભાણી એવી નહીં હો, બહુ ડાય છે, કરે એ કે મને ફોસ લાવી. મેં કીધું હું તો કંઈ ના કરું આટલા બધા. 2 કલાક વાસણ ઘસું અને પછી ધોઉં, લૂછું ચડાવું. મારી બાને અંદર કીધું હું નથી કરવાની, મને કહેવાનું નથી. મામા કે બેટા આ વખતે કર. અમે જઈને આવીએ. અમારે 2 ટાંકા હતા, એક વાસણ ને એવું બધું ધોવાનું, નાનો એવો ટાંકો, અને એક મોટો ટાંકો, એમાં કપડાં ને પછી બધું ત્યાં ધોવાનું ને ફળિયું ધોવાનું ને ડેલી ધોવાનું. બધા ગયા. મેં કીધું આ તો હાંજ સુધીમાં, અને કોઈ મારી જિંદગી વાસણ ઘસવા મને ગમે નહીં. નખમાં રાખ ભરાય, પહેલાં રાખ હતી. બધા વાસણ ભેગા કરીને એ જે નાની ટાંકી હતી ને એમાં નાખી દીધા. ઢાંકણું ઢાંકીને આપણે વયા ગયા રમવા. એ લોકો સાંજે આવ્યા એટલે મામાએ કીધું બેન થાકી ગઈ છો ને, ખીચડી શાક ને રોટલા. એ કે ના મારો વીરો આવ્યો, ભાઈને થોડી ખીચડી કે ખવડાવાય. એ કે હમણાં લહ શીરો ને પૂરી ને બટેકાનું શાક કરી નાખો. મારી બા બધા વાસણ ગોતે, લોયું ક્યાં ગયું ને તપેલી ક્યાં ગઈ ને ચમચું. આ બે ગોઠવા નથી લાગતા, કાંઈ નહીં કૈસાત કર, વાસણ જ ન મળે. આપણે પાછા એવી જગ્યાએ રમવા ગયા કે બોલાવા આવે તોય મળીએ નહીં. મામા કે એવું, એ કે ભાઈ મને ખબર હતી નહીં જ ઘસે. એ ન કરવો હોય એને વાસણ તો એની જિંદગીમાં ઘસવા નથી ગમતા. એ નખમાં રાખ ભરાય એટલે એ ખીજાય જ. જો રાખ ભરાણી હોય ને તો એ ખાવાય ન બેસે, એ ભૂખી રહી એવી દાધા રેંગી છે. એટલે મારી બા ઓલા 2 ગયણી પડી હતી ને ધોવા ગઈ તો પાણી આમ ટપક ટપક આવે, કારણ કે આખી ટાંકી ભરાઈ ગઈ હતી વાસણ. મારી બા કે આ તો ભરીને ગઈ હતી. જેવું ખોલ્યું ને તો બધા વાસણ હવે આખી ટાંકી ધોવી પડે, બધું કાઢીને કોરી કરવી ને. હવે આપણામાં તો બધું, અને એ તો પાછી મામાને કે અહીં આવો ભાઈ જુઓ. આપણે તો પછી દુકાને ગયા. મેં કીધું કાકા, મને કે હા. મેં આવું કર્યું. એ કે સારું અહીંયા બેસે ભાઈ, બધું શાંત પડી જાય પછી જાજે. હાંજે આપણે કાકા ભેગા જ આવ્યા. મેં કીધું આપણે રમી લઈએ. એટલે આવ્યા એટલે બા કે આ, એ કે છોકરું છે હવે કરે એવું તો આપણે કરીએ મોટા. પતી ગયું ને, થઈ ગયા ને વાસણ. એ કે પણ આખી છોકરાઓ નહીં કરે તો કોણ કરશે? પછી એને બચપનને યાદ કરશું કે નહીં કરીએ? આપણે તો એ કાંઈ બોલીએ ચાલીએ. મારે કહેવાના આશય જ કે આપણી નાનપણની અમુક વાતો આપણને યાદ આવે તો હજી હસવું આવે. તો આપણા ઠાકોરજીની તો નિત્ય નવતમ લીલા છે. અને સારસ્વત કલ્પના કરી તેવું નહોતું મારા વાલા. આજે પણ એ લીલાઓ કરે. તમે વ્રજમાંથી જો જાઓ ને ત્યારે બહુ રાજ્યો. આમ સ્ટેશન ઉપર ઉતરો ને તમારામાં ઉલ્લાસ હોય. આખી રાત પહેલાં છે ને આ સંપર્ક ક્રાંતિ નહોતી, રાતના 2 વાગે ઉતારતા હતા. અને મથુરા સ્ટેશન ઉપર લાઇટ હોય નહીં. મને બરાબર યાદ છે 2 વાગ્યાનો ઉતરીએ ને સવારે ગોર 5 સાડા 5 આવે.
પહેલાં ક્યાં આવી રિક્ષાઓ ને એવું, ઘોડાગાડીને એવું હતું. તો 5:30 6 સુધી હવે ચા કે કાંઈ, તમે ચૂપચાપ બેસી રહેવાનું અને બેઠા બેઠા ચોખા ખાવાના. પણ એ જે આનંદ હતો, જે ઉલ્લાસ વ્રજનો, એ જ વસ્તુ તમે જ્યારે 10-12 દી પછી પાછા આવો ને ત્યારે મનમાં બહુ એમ થાય, અરે 10 દિવસ થઈ ગયા. બાકી તમે ગમે ત્યાં જાઓ ને, સ્વિટ્ઝરલેન્ડ કે પેરિસ કે રોમ કે, એમ થાય ભાઈ દુનિયામાં ધરતીને છેડો ઘર, હાલો હવે ઘરે. એમાં તમને તો ખાસ એવું થાય, અઠવાડિયું થાય એટલે હાલો હવે ઘરે. મારે કહેવાનો આશય એ છે, વ્રજનું એટેચમેન્ટ એવું છે. બોલો વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. ગમે ત્યાંથી અનુસંધાનમાં વ્રજ તો આવે ને આવે છે. પરમ દિવસે બેસતા વર્ષે જ આપણે સબરસની વાત કરી કે ગમે એવી રસોઈ બનાવો પણ મીઠું ન હોય તો એ ન ખાવું, એટલે એનું નામ સબરસ. એમ આપણે આપણા પ્રભુ વ્રજવાસી સાંવરો. વ્રજપતિને વાલ ઘણું એના પર આવે. વ્રજપતિને વાલ ઘણું એના પર આવે, જેના મુખમાં શ્રી વલ્લભ નામ આવે. જેના મુખમાં શ્રી વલ્લભ નામ આવે. તો જેના મુખમાં વલ્લભ નામ આવે, પ્રભુને વલ્લભ એટલા વાલા છે. અને આપણે વલ્લભ થકી જ પડે સર્વ સહેલું. વલ્લભ વિના આપણને છૂટા પડેલા ને ઓળખત કોણ? ઓળખા પછી આપણો હાથ ગોવર્ધન હાથના દેત કોણ? આપણા પર વલ્લભની અસીમ કૃપા છે. હવે આપણે અત્યારે વૃંદાવનની વાત કરીએ છીએ, એનું અનુસાર હૃદયમાં બિરાજતા ભગવાનનો અનુભવ મનથી થાય. હમણાં જ આપણે અંતરની વાત કરી. ઓલી સોય અહીંયા ખોવાઈ ગઈ હોય, બરાબર. હવે અહીંયા લાઇટ વહી ગઈ હોય અને બહાર ફળિયામાં સરસ લાઇટ હોય, તો આપણે ત્યાં ગોતીએ. એટલે ઓલા જતા આવતા પૂછે, શું થયું? એલા આંટી ભાઈ સોય નથી, લાવો ગોતી દો. એટલે ગોતે એટલે આપણને પૂછે કઈ બાજુ? એટલે આપણે કહીએ વાહ અમારા રૂમમાં હે ખોવાની જ બેડરૂમમાં ગોતો જ આયા. આપણા બધાને દશા આવી છે. ઠાકો જે આપણા હૃદયમાં જ, પણ આપણે ચારે બાજુ ભટકીએ છીએ. આપણા હૃદયમાં બિરાજતું સ્વરૂપ અને આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, એ બે એક થઈ જાય. એ દિવસ છેલ્લો અને આપણો હાથ પકડીને લઈ જાય. હૃદયમાં બિરાજતા ભગવાનનો અનુભવ મનથી થાય. પ્રગટ થયેલાનો અનુભવ સર્વેન્દ્રિયથી થાય. પ્રભુ પોતાના કરતાં ભિન્ન સ્વરૂપને પ્રગટ કરતા નથી. જો પ્રભુ પોતાના કરતાં ભિન્ન સ્વરૂપને જેવા છે એવા જ પ્રગટ થાય છે. ભગવાન જ તેવા છે. બ્રહ્મ તો સાકાર રૂપે સર્વવ્યાપક છે. તેનું રસાત્મક સ્વરૂપ વપુ વૃંદાવનમાં જે પ્રગટ થયું, તેમાં પણ સ્ત્રી ગુઢ ભાવાત્મક કૃષ્ણ પદાર્થ પુષ્ટિ માર્ગના તત્વ છે. તે તો વ્રજ ભક્તોના હૃદયમાં ક્યાંક વેણુના શ્રવણ દ્વારા પ્રગટ છે. વેણુના તો વારંવાર થાય, પણ આવો અધર સુધા સંવલિત વેણુનાદ તો ભગવાને આજે વૃંદાવનમાં કર્યો. જેમને રાસ સુખ દેવાનું તેમના માટે, જેને બોલાવવાના હતા એના માટે જ કર્યો છે વેણુનાદ. જેને રાસનું સુખ દેવાનું હતું. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ
વલ્લભનું એક નામ આપ્યું છે, રાસલીલૈક તાત્પર્ય. ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો શ્રી કૃષ્ણ અધરામૃત સ્વાદ સિદ્ધિ રત્ન સંશે. રોજ અધરામૃત મળે, એમાં કંઈ 56 ભોગ ધરાવીએ તો નહીં. તમે ભેળીને દહીં ધરાવો તોય અધરામૃત મળે, તમે રોટલા અને શાક ધરાવો તોય અધરામૃત મળે. અને એનું ફળ શું? રાસલીલૈક તાત્પર્ય. આપણે બધા રાસમાંથી છૂટા પડ્યા છે અને પાછું જવાનું છે રાસમાં. વૃંદાવન તો પૃથ્વીની કીર્તિ વધારે છે. આજે અત્યારનું વૃંદાવન છે એની વાત નથી, એ ભૌતિક છે. આપણું મૂળ વૃંદાવન તો કામવન, ચંદ્ર સરોવર, એ પૃથ્વીની કીર્તિ વધારે છે. લોક વેદાતીત પુરુષોત્તમ શ્રી કૃષ્ણના ચરણ અહીં પૃથ્વીનો સ્પર્શ કરે છે. તેમના ચરણ ચિહ્નમાંથી ભૂમિ અલંકૃત બને. પ્રભુના ચરણ ચિહ્નો હોય તો ભૂમિનું કેવું સૌભાગ્ય. ઠાકોરજી એટલે તો ચરણમાં ધારણ નથી કર્યું કે એક ચરણારવિંદમાં 9 અને બીજામાં 7 ચિહ્નો છે, ટોટલ 16. પ્રભુ ગાયો ચરાવવા જાય ત્યાંય ચરણ ચિહ્ન, પ્રભુ યમુના કિનારે જાય ત્યાંય ચરણ ચિહ્ન, પ્રભુ રાસ કરે ત્યાંય ચરણ ચિહ્ન, પ્રભુ સાંકડી ખોર દાન માગે ત્યાંય ચરણ ચિહ્ન, પ્રભુ ગુલાલ કુંડને ત્યાં હોળી રમે ત્યાંય ચરણ ચિહ્ન. આખા વ્રજમાં પ્રભુના ચરણ ચિહ્નો અંકિત થયેલા. અક્રૂરજીને કંસે મોકલા કે જાઓ બેયને લઈ આવો. જેવા ગોકુળમાં આવ્યા ને પાદર જોયું ને તો નાના નાના પગલાં હતા, ને એકમાં 9 ને એક ઓળખી ગયા, આ તો મારા પ્રભુના ચરણાનું. શેના દ્વારા ઓળખા? જો પગલાં તો નાના છોકરાના ઘણાય ના હોય, પણ આ જે ચિહ્ન દ્વારા ઓળખી ગયા, એ આ તો મારા પ્રભુના. કૂદકો માર્યો અને આળોટવા માંડ્યા પ્રભુના. એટલે તો આ વ્રજની રજ, વ્રજ રજ એટલે તો રજ રાની કહીએ, પ્રભુના ચરણ ચિહ્ન છે ને. વેણુગીત સુબોધિની જેમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, વૃંદાવનમ ગુણાતીત મુનશ્ચાપે પક્ષિણ ગોવર્ધનશ્ચ તૃતીયમ ગુણાતીતમિહ સ્થિતમ તદતાશ્રાપી લોકે અસ્મિન ગુણાલીલા ભવંતિ. એનું કાલે વિવરણ. બોલો વલ્લભાધીશ.